હલો, આજ હોજી પૈસા આવી જવા જોયો મારા, કારણ કે તમારા પૈસા લઈને બીજો વેચવાલવાના નહીં. ઓવા આજે 10% વેચવાલવાના નહીં. શું કીધું? આજે પૈસા આવી જવા જોઈ. હા, હોત પડતા પોકા દેજો યાર, હું જૂઠો ના પાડતા હોઉં. શું કીધું? એ હા રેડો લેડો. એટલે એવું તો કોમ કરો તે આટલા બધા પૈસા ફેવડો. એટલે મારા ભત્રીજો હે ને, આ તો કોઈ કહેવાય ને, તાર કહેવાય ને, હું તને જ કહું, ભત્રીજો એટલા રૂપિયા કમાય ને મારો, નહીં કંપની નહીં, ફેક્ટરી નહીં, નોકરી જેવી પકડી ને. મને એવું ચોક સેટિંગ કરે ને, મુજે દેવાદાર છું. હું તને બાલ ને એટલો તું દેવો વધી કઈ સેટિંગ કરી આલો, પણ તારા રાજ કોઈ નહીં બતાવવાનું. ના કહું લે, યાર મારું ખાલી સેટિંગ કરે મને. ખાલી મારો બિઝનેસ, મારે એવું મારા setting ભત્રીજાનો ખાલી તું બિઝનેસ બતાવ યાર. બે જણ હું બિઝનેસ કરત, ખાલી બેસી જાવ, પણ તારા કોઈ કહેવાનું નહીં હો. અરે ના કહું. હા, ખાલી બિઝનેસ તો તું જો. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. ખોટી વાતો કરવાનો. હું બિઝનેસ કરું છું. મારે બહુ મોટી ઓફિસ હોય કન. બકચોદી મત કર. ઓવા તું મેલેડા માં તને ટાઈમ નહીં. અરે ભયા હાલો પહોંચ. આલમ ના આલમ મળી ગઈ. ભગવાન તમારું ભલું કરશે. પેસાના નામે પણ હાલો ભાઈ હાલો લેજે. હાલો. હા, અરે મારો ભત્રીજો અરે બિઝનેસ અરે કરો. તારી ઇજ્જત નહીં તારી. આ હું તું- ધંધા કોઈની શરમ નહીં. કાકો બાકો કોઈ ના ચાલે. ધંધા કોઈની શરમ નહીં. બરાબર. અરે ધંધાની વાત કરું. હા, એનો ધંધો નીચલા અરે, 10,000 રૂપિયા લાવો ઘેર. કાકા નાખો. અલ્યા હું તો તારો કાકો હોવા હોજી તો હિસાબ કરવાનો ધંધામાં હતો. શરમ એ તો હાલે હા, ધંધામાં હતો તને બાજુ ખબર. જગ્યા રાખજો ને. એ તો પેલી બાજુ મેં એક વાત નવરો વાઈ જજો. હા, યાર. કોઈ કહેતા કાલે વાભાર ભત્રીજા 50,000 રૂપિયા વેચવાના એ જે હોજી હિસાબ થાય એ ગણી લેતો હોય. 1 લાખ રૂપિયાનું કાઉન્ટર. કશો વાંધો નહીં. 50,000 રૂપિયા હું ફોન કરીને હાલ દેજો. એવું કરજો 10% વેચવો હા, હા. કરે. આ આપણો બિઝનેસ ખાલી સેટિંગ કરી દીધું. અને ચાલુ રાખ. કાલે હો? રોડ ઉપર આડો થઈ જાય પણ વાટકો ભરાઈ દઉં તો હા, ભલે ઓકે. કાલે હા. ભૂલો નહીં હો ને. બાજુ જગ્યા મેં કે કાલથી કોઈ બીજી નોકરી ચલાવી દો, અમે કમાવાની ઘટી તો શું કીધું? હા, હા.